નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષય સ્વાધ્યાય 2 એમાં જેમાં આપણે આલેખવાળો ચેપ્ટર હતો, ટોપિક આપણે બાકી રાખેલો હતો। આજે આપણે આલેખવાળો એટલે કે આકૃતિ તમારે સ્વાધ્યાય બીજું માહિતીનું નિરૂપણ એમાં ટોપિક નંબર 2.4 આકૃતિઓ પાના નંબર તમને 43 ઉપર આપેલું છે। तो कि आकृति जरूर शू काम पड़े तमारे तो कि विशाल कोई વધુ પ્રમાણમાં માહિતી આપેલી જટિલ આપેલી है कि आप समझी सकता नहीं एवी माहिती તમે યોગ્ય રીતે કોઈ સંક્ષિપ્તમાં આપણે કોષ્ટકમાં લખતા આપણે શીખાતા અથવા કોઈ આકર્ષિત આકૃતિમાં તમે રજૂઆત કરો તો એના પર તમે વ્યવસ્થિત સરળતાથી તમે જટિલ માહિતી તમે સમજી ન શકતા હોય એવી જો તમે આકૃતિમાં દર્શાવીને સમજવાનો પ્રયત્ન કરો તો તમે સરળતાથી સમજી શકો। અને આ જે માહિતીની આકૃતિ તમે જે દર્શાવવામાં આવે છે એને આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં એને આલેખ તરીકે આપણે ઓળખી। આપણા અભ્યાસક્રમમાં આવૃત્તિઓ હોવાથી આપણે તેને ચર્ચા કરીશું કે આપણા અભ્યાસક્રમમાં શું હોય, આવૃત્તિ બધી આપેલી સતત આવૃત્તિ વિતરણ, અસતત છે કે નિવારક છે, અનિવાર્ય આવૃત્તિ જ આપેલી, તો એ આવૃત્તિ ઉપરથી આલેખ તમારે કઈ રીતે રજૂ કરવાનો હોય એ આપણે આ અભ્યાસક્રમમાં આપણે જોવાનું હોય। આકૃતિ દ્વારા માહિતીના મુખ્ય તારણો આપો સ્પષ્ટ બનશે। તે માહિતી રજૂઆત થાય કે બે આલેખ તમે દોરેલા હોય, બે આકૃતિ દોરેલી હોય, બે અલગ અલગ કંપનીની હોય અથવા એક જ કંપનીની અલગ અલગ વર્ષની હોય તો આકૃતિ પર તમે તારણ કાઢી શકો છો કે આ નફો વધુ કમાય છે, નફાનો જો આલેખ આપેલો હોય તો વેચાણનો આપેલો તો વેચાણમાં ખબર પડે કે આ કંપની તમે આલેખ ઉપર ખબર પડે, જેનો આલેખ વધુ ઊંચો હોય તમને ખબર પડે કે આ કંપની વધુ વેચાણ કરે છે, અથવા ખર્ચનો હોય તો આનો ખર્ચ વધુ છે, આના કર્મચારી ઉપર હોય તો આના કર્મચારી વધુ છે, એ તમને ખ્યાલ આવી જાય। ડાયરેક્ટ તમારે ખાલી તમે આકૃતિ જુઓ તો જોઈને જ તમને એનો ખ્યાલ આવી જાય। દાખલા તરીકે ટેલિવિઝન પર હવામાન અંગેની આગાહી વિવિધ પ્રકારની આકૃતિ દ્વારા રજૂ કરે છે। દાખલા તરીકે ટીવીની અંદર ઘણી વાર જોતા હવામાનની આગાહી કરતા હોય, એમાં ઘણી બધી આકૃતિ દ્વારા પોતે આગાહી કરતા આકૃતિ આપણે બતાવતા હોય। એ રીતે દેશમાં રાજ્યના જુદા જુદા સરકારી તંત્રોના છે, તંત્ર કેવું કામ કરે, કેટલો ખર્ચ કરે છે એને પણ આકૃતિ દ્વારા બતાવવામાં આવે છે। વેપારી સંસ્થાઓ રહી એ પણ પોતાના નફા હોય કે વેચાણના આંકડા રહી એ આકૃતિમાં દ્વારા બતાવવામાં પણ પ્રયત્ન કરતા હોય છે। વાર્ષિક કામગીરીની માહિતી લગતી હોય, વર્ષની અંદર કોઈ કંપનીએ કેટલું કામ કરેલું હોય, કેટલું વેચાણ કરેલું હોય, કેટલો નફો કમાયેલો હોય એ બધી જોવું હોય તો પણ આપણે આકૃતિ દ્વારા પણ રજૂ કરેલા હોય। હવે એનું મહત્વ આપણે જોઈ તો પહેલા આપણું મહત્વ જોઈ તો મહત્વ નીચે આપ્યું છે। પેલું મહત્વ પણ કીધું કે આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષણ અને સંક્ષિપ્તમાં હોય કે આકૃતિ દ્વારા તમે કોઈ માહિતી રજૂ કરેલી હોય એ કેવી આકર્ષે, આપણે તરત જોવાનું મન થાય, અથવા કોઈ ફકરો લખેલો હોય તમને દઈ જાય, તમને વાંચવાનો કંટાળ આવે, એ જ ફકરામાં જે માહિતી રજૂ કરેલી હોય એ માહિતી સંદેશો આપવામાં એને જો ચિત્રની અંદર જો આલેખન કરવામાં આવે કોઈ ચિત્રની તો તમે તરત જ અહીંયા જોવા જાઓ એટલે તરત આપણા મગજની અંદર છાપ સારી ઊભી થાય। અત્યારે આપણે જોઈએ તો બજારની અંદર ઘણી બધી દિવાલો હોય, સરકારી બધી દિવાલો હોય, જાહેર જ્યાં લોકો અવર જવર અહીંયા ચિત્ર દ્વારા આપણને સંદેશો આપવા માંગતા હોય કે પાણીનો છે, વનસ્પતિ બચાવો છે, પર્યાવરણને બચાવો હોય, ઘણા બધા આપણને સંદેશો આપવા માંગતા હોય તો એ આકર્તા આપણે જો લખેલું હોય તો આપણું ધ્યાન કેન્દ્રિત ન કરે। જો વ્યવસ્થિત ચિત્રની અંદર આપણે સંદેશો આપવા માંગતા હોય તો આપણું ધ્યાન તરત કેન્દ્રિત કરે। અને એ સંક્ષિપ્તમાં હોય, સંક્ષિપ્ત એટલે ગમે એવો ફકરો હોય તો ટૂંકાની અંદર આખા ચિત્ર કે કોઈ આલેખની અંદર આપણે આ ઘણી બધી માહિતી આપણને ટૂંકાણમાં સંક્ષિપ્તમાં કહેવા માંગતા હોય। બીજું કીધું માહિતી લાક્ષણિક તો લાંબા સમય સુધી યાદ રહે, કોઈ તમે જોયેલું ચિત્ર હોય તો આપણે લાંબા સમય સુધી મગજની અંદર યાદ રહે। દાખલા તરીકે અભ્યાસક્રમમાં આવે છે ગમે ચેપ્ટર હોય, ગમે આપણે 1 વર્ષ સુધી માંડી 1 વર્ષે યાદ નથી, પરંતુ કોઈ ફિલ્મમાં આપણે જોયેલું હોય, કોઈ ચલચિત્ર હોય કે ચિત્ર જોયેલું લાંબા સમય સુધી આપણે સ્ટોરી કે બધું યાદ હોય। એ જ રીતે એટલા માટે કોઈ આ ચિત્ર કે માહિતીમાં રજૂઆત કરેલું હોય આકૃતિને તો લાંબા સમય સુધી આપણે વાંચેલા કરતાં એ ચિત્ર રહ્યું આપણે લાંબા સમય સુધી આપણને યાદ રહી શકે। ત્રીજું છે બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિ દોરવામાં આવે તો આકૃતિઓ પરથી સરળતાથી તુલના પર અભ્યાસ કરે। બે શું કીધું કે 1, 2 છે કે 2 થી વધુ છે કોઈ એક સમૂહની માહિતી છે એ માહિતીને જો આકૃતિમાં રજૂ કરવામાં આવે તો આકૃતિ દ્વારા તમે એની સરખામણી, તુલના, એનો તફાવત તમે ગોતી શકો છો। એટલે બે આકૃતિમાં તફાવત શું છે તમે ગોતી શકો છો। માહિતીના દર્શનની આકૃતિ રજૂ કરતી હોય તો તેવા અભ્યાસક્રમમાં સમય બચત થાય છે। માહિતી દર્શનની આકૃતિ રજૂ કરતી હોય તો તેના અભ્યાસક્રમમાં સમય બચે। તમારે કોઈ ટોપિક વિશે અભ્યાસ કરવાનો, એ અભ્યાસ જો તમે ચિત્રમાં રજૂઆત કરેલો હોય કોઈ આલેખની અંદર તો સરળતાથી તમે અભ્યાસ કરી શકો ઓછા સમયની અંદર। દાખલા એક ચોપડી વાંચવી હોય તો તમને ઘણું બધું વાર લાગે, એ જ ચોપડીને કોઈ આકૃતિની અંદર ચિત્રની અંદર રજૂઆત કરેલી તો સરળતાથી તમે બધું યાદ કરી શકો। માહિતી
આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાનો અભણ ઓછું ભણેલ વ્યક્તિઓ તેમાં બાળકો પણ માહિતીનો સાચો અર્થ સમજી શકે કે આકૃતિ દ્વારા કોઈને સંદેશો આપવો હોય તેમાં અભણ વ્યક્તિ પણ સમજી શકે, બાળકો પણ સમજી શકે કે જે ઓછું ભણેલા હોય એવા વ્યક્તિમાં સંદેશો પોતે મેળવી શકે. વેપાર વાણિજ્ય ક્ષેત્રમાં આકૃતિઓ ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય કે વેપાર વાણિજ્યના તમે ઉપયોગ કરી તમારે એસપીની અંદર આવે જ છે, સીસીની અંદર એસપીની અંદર તમારે આવે એસપી સીસી એટલે સીસીની અંદર તમારો પત્ર છે એમાં જે એક આવે 12મા ધોરણની અંદર કે 11મા ધોરણમાં તમારે સ્લાઇડ બનાવવાની કી છે એમાં આકૃતિ દ્વારા તમે સ્લાઇડ બનાવી શકો એટલે કે વેપાર વાણિજ્યની અંદર પણ આનો ઉપયોગ તમે કરી શકો. ત્યાર પછી આગળ આકૃતિનો ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષા વ્યક્તિ પણ આકૃતિ સમજે કે આકૃતિ તમે દોરેલી હોય તો આકૃતિ દ્વારા કોઈ સંદેશો આપવા માંગતા હોય તો આકૃતિમાં કોઈ પણ જાતના ભાષાનું બંધન નથી. હવે ભાષાનું બંધન ન હોય એટલે કોઈ પણ વ્યક્તિ ગમે એ ભાષાને આવડતી હોય તો પણ વ્યક્તિ એ પોતે સમજણ તો બધાને સરખી જ પડે એમાંથી. બધા જે સંદેશો લેવા માંગતા હોય બધાનો સંદેશો કેવો એક સરખો જ આવે એમાં એટલે અલગ અલગ ભાષાના વ્યક્તિ હોય તો પણ ચિત્રો દ્વારા સરખી જ બધાને માહિતી આપી શકાય છે. હવેની મર્યાદાઓ આપેલી છે. હવે મર્યાદા જોઈએ. આકૃતિ દોરવામાં ચોક્કસ ન રાખવામાં તો ગેરમાર્ગે કે આકૃતિ દોરવામાં આવે ચોક્કસપણે વ્યવસ્થિત દોરેલી ન હોય તો એનો સંદેશો જે આપવા માંગતા હોય એની જગ્યાએ બીજે સંદેશો વહી જાય સમજ એને આપણે જે સમજવા માંગતા હોય સંદેશો સામેની વ્યક્તિને સમજાવી શકતા નથી. એટલે આકૃતિ વ્યવસ્થિત દોરેલી હોય છે, વ્યવસ્થિત ન દોરેલી હોય તો વ્યવસ્થિત સંદેશો આપી શકતા નથી. દ્રષ્ટિભ્રમણને કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવી નાખે. દ્રષ્ટિભ્રમણને કારણે હવે જે આકૃતિ દોરેલી વ્યવસ્થિત ચોક્કસ આકૃતિ ન દોરે જે આપણે આકૃતિ દોરવા માંગતા હોય એની જગ્યાએ કે બીજું દોરાઈ જાય તો દ્રષ્ટિભ્રમણને કારણે પણ આકૃતિની ગેરસમજ ઊભી થઈ શકે. આકૃતિ દ્વારા માહિતી દર્શાવવામાં ત્યારે તેમાં માહિતી ચોકસાઈ ઓછી હોવી જોઈએ કે આકૃતિ દ્વારા જે માહિતી દર્શાવવામાં આવે ચોકસાઈ ઘણી બધી રાખવી પડે છે કારણ કે આકૃતિ એકદમ સ્પષ્ટ રીતે દોરવામાં છે. ચોકસાઈ રાખવામાં ન આવે તો આકૃતિ યોગ્ય સંદેશોને આપી શકતા આપણે નથી. તો આકૃતિના પ્રકારો આપણને આપ્યા છે. પહેલો પ્રકાર આપણે આપ્યો છે એક માપી આકૃતિ. હવે એક માપી આકૃતિ કોને કહેવાય આગળ જોઈશું આપણે પ્રકાર. એક માપી જેમાં એક જ અવલોકનને લગતી માહિતી આપી એક જ બાબત આપી હોય, એક જ કંપનીનો નફો આપ્યો હોય અથવા એક જ વસ્તુએ જે માહિતી આપી હોય એ આપણને કહેવાય એક માપી આકૃતિ. બીજું આપ્યું દ્વિમાપી. જેની અંદર બે પ્રકારના અવલોકનની માહિતી આપી હોય, બે કંપનીના નફા આપ્યા હોય કે બે વેચાણના આંકડા આપ્યા, બે અલગ અલગ જુદા જુદા આપ્યા હોય ત્યારે આપણને બે વસ્તુ અવલોકનની બે આધારિત આમાં એક જ આધારિત અવલોકન કિંમત હોય જ્યારે આની અંદર બે પ્રકારની આવૃત્તિની કિંમત આપણને આપેલી હોય અને દ્વિમાપી આગળની ડીપમાં આપણે જોઈશું એની બધી ચિત્ર આકૃતિ. ચિત્ર આકૃતિની અંદર શું હોય એને તમે માહિતી આપીને એની યોગ્ય ચિત્રમાં રજૂઆત કરવાની એટલે એ પ્રમાણમાં એને તમારા ચિત્રો દોરવાના હોય. તો સૌથી પહેલા આપણે જોઈએ એક માપી આકૃતિ એટલે શું. સૌથી પહેલા આપણે એક માપી આકૃતિ જોઈ તો એક માપી આકૃતિને આપણી પાસે ઘણા બધા છે. તેમાં આવશે એમાં પહેલું આવશે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ જે તમે અત્યાર સુધી શીખતા હો સ્તંભ દોરવાનો હોય જે આપણે આ રીતે સ્તંભ દોરી આપણે આ બધી સ્તંભ આકૃતિ કહેવાય તમારે. પછી બીજો પ્રકાર આવે છે પાસેના સ્તંભ વાળી. દર્શાવતી આકૃતિ. તેમાં પાસેના એટલે શું કે અહીં તમે એક એક સ્તંભ દોરેલો એમાં તમારે બે આ રીતે દોરેલા હોય પાસેમાં. આ તમે બાજુમાં બે સ્તંભની માહિતી એટલે કે એ તમારે બે પ્રકારની માહિતી આપેલી હોય સ્તંભ આકૃતિની અંદર આવશે. ત્યાર પછી આવે સાદી વિભાજિત આકૃતિ. સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. તો સાદી વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું તમારો એક સ્તંભ તમે બનાવવાનો હોય આમાં અલગ અલગ દોરવા આમાં એને તમારે ભાગ પાડીને કરવાનો હોય. એ જે એક સ્તંભ દોર્યો એને વિભાજિત કરવાનો હોય. ત્યાર પછી આવે ચોથી એની ટકાવારી વિભાજિત સ્તંભ
આ તમે દોર્યો એ ખાલી સાદો રીતે દોરેલું. હવે આવશે તમારે ટકાની અંદર જે માહિતી આપી એને ટકામાં રૂપાંતર કરીને દો, એ જ રીતે દોરવાનું આવે. આ ટકાની જે માહિતી આપી એમને તમારે રજૂઆત કરવાની હોય ત્યારે આની અંદર તમારે માહિતી એને ટકામાં ફેરવી અને પછી તમારે એક સ્તંભની અંદર દોરવાનું હોય, એ ટકાવારી સ્તંભાકૃતિ કહેવાય. હવે સૌથી પહેલાં જોઈએ કે સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ એટલે શું આપણે જોઈએ. પહેલાં આપણે સ્તંભાકૃતિ એટલે શું એ આપણે જોઈએ. તો સ્તંભાકૃતિ આપેલ માહિતીને એક જ ગુણાત્મક ગુણલક્ષણને ધ્યાનમાં રાખીને જે આકૃતિ દોરવામાં આવે કે એક જ ગુણને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવાની. એવી આકૃતિ દોરવામાં આવે તો સ્થળ હે, કોઈ વસ્તુ હે કે સમય હે ને માહિતીને લગતી આકૃતિ હે, સ્તંભ આકૃતિ દોરવામાં આવે. એમાં તમારે બે ધરી લેવામાં આવે, એક ધરી ને બે. આ તમારે વાય ધરી કહેવાય, આ એક્સ ધરી તમારે દર્શાવવામાં આવે. વચ્ચે તમારે અહીંયા 0 આવે. આ બાજુ બધી પ્લસમાં અંક આવે, આ બાજુ માઇનસમાં આવે, અહીં ઉપર પ્લસમાં આવે, આ બાજુ માઇનસમાં આવે. તમારી રીતે એમાં રજૂ કરવાની હોય. દાખલા એક્સ ધરી ઉપર તમારે બધી આંકડાકીય માહિતી લેવાની હોય છે, એટલે વાય ધરી ઉપર તમારે આંકડાકીય માહિતી બધી લેવાની. એક્સ ધરી ઉપર તમારે આકૃતિનો શબ્દોકી માહિતી હોય તો પણ અહીંયા લઈ શકો છો. વર્ષ છે, કોઈ કંપનીનું નામ છે કે સ્થળનું નામ છે, બધું તમારે એક્સ ધરી ઉપર લેવાનું હોય. પછી પાસના સ્તંભ દર્શાવતી આકૃતિ. આમાં શું હતું, એક જ ગુણધર્મ લગતી માહિતી છે. જ્યારે પાસના સ્તંભ આકૃતિ લઈ એમાં આપણે જોઈએ જ્યારે વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે એક કરતાં વધુ લક્ષની માહિતી એકઠી કરેલી હોય ત્યારે આવી માહિતીને આકૃતિમાં દર્શાવવામાં આવે. પાસના સ્તંભ દોરવામાં આવે કે શું કીધું, એક વસ્તુમાં એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવાની. જ્યારે એક કરતાં વધુ ગુણધર્મને ધ્યાનમાં રાખીને પાસના સ્તંભથી દોરવામાં આવે છે એવી આકૃતિને પાસના સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ સાદી વિભાજિત આકૃતિની અંદર પાના નંબર 47 ઉપર આપણે પના ફેરા જે ટોપિક આવતા જઈને વિવિધ સ્થળો છે, વસ્તુઓ છે, સમય માટે છે, આપેલી માહિતી પરસ્પર સંબંધિત પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવામાં આવે કે સ્થળ, સમય, વસ્તુની માહિતી આપેલી હોય, અલગ અલગ માહિતી એને પેટા ભાગની અંદર આના અલગ અલગ સ્તંભ દોર્યા, તમે અલગ ન દોરા, એક જ સ્તંભની અંદર તમારે રજૂઆત કરવાની હોય ત્યારે સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આવી આકૃતિને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય. દાખલા તરીકે કોઈ જીવનધર આપણે કપડાં, ભાડું, ખર્ચ છે, બળતણ છે, કોઈ જે આપણે ખર્ચ કરી કુટુંબ જીવવા માટે એમાં જે ખર્ચ કરવામાં આવે એમાં તમારે સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, વિભાજિત આકૃતિ દોરવામાં આવે. પછી આવે ટકાવારી વિભાજિત આકૃતિ. સાદી વિભાજિત જે આકૃતિ આપણે દોરી એને જે આ માહિતીને આપણે ટકામાં ફેરવી દેવાની. એને ટકામાં ફેરીને જે માહિતી દોરવામાં આવે તેવી પરસ્પર સંબંધિત પેટા માહિતીની સરખામણી તમારે કરવી હોય તો એને ટકાવારી વિભાજિત આકૃતિ તરીકે ઓળખવામાં આવે. પછી આવે દ્વિમાપી. દ્વિમાપી આકૃતિ કોને, પાના નંબર 50 ઉપર તમને આપેલી છે. એક માપી આકૃતિઓ એક જ પર પરિણામ પર રજૂ કરવામાં આવે કે દ્વિમાપી આકૃતિ રહી એ તમારે એની અંદર તમે જોવા જાઓ તો એની અંદર બે ભાગ એને વેચવામાં આવ્યા. આપણે જોઈએ એના પેટા ભાગ. દ્વિમાપીની અંદર બે પ્રકાર છે ને. પેલો આપણે ભાગ જોઈ તો વર્તુળ આકૃતિ, બીજું આવશે વૃત્તાંશ. તો આને બે ભાગમાં વેચી છે દ્વિમાપીની આકૃતિની. તો હવે જોઈએ આપણે દ્વિમાપી આકૃતિ એટલે શું. એક માપી આકૃતિ એક જ પરિણામ રજૂ કરવા માટે વપરાય છે. આ એક માપી આકૃતિ એક જ પ્રકારની માહિતી માટે વપરાય છે. તેમાં ફક્ત આકૃતિ ઊંચાઈ અથવા પહોળાઈમાંથી એકને જ ધ્યાનમાં લેવામાં આવે. આમાં જોવા જઈએ તો આપણે ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવે અને પહોળાઈમાંથી ગમે એક જ આપણે ધ્યાનમાં લઈ શકીએ, બધું ધ્યાનમાં લઈ શકીએ. જો માહિતીનો વ્યાપ મોટો હોય તો આકૃતિ રજૂ કરવા માટે લંબાઈ અને પહોળાઈ બંને માપને ધ્યાનમાં લેવામાં આવશે. જો આકૃતિનો વ્યાપ વધુ હોય કે મોટા પ્રમાણમાં માહિતીના આંકડા કે વિસ્તારમાં આપેલા હોય ત્યારે એનો ઊંચાઈ અને બે આપણે ધ્યાનમાં લેવી પડે. આ કુલ માપની આકૃતિ ક્ષેત્રફળ બરાબર ગણીને દોરવામાં આવશે. એ કુલ માપ એને આકૃતિના બરાબર એને ક્ષેત્રફળ તરીકે ધ્યાનમાં લઈ અને આવી આકૃતિને લંબચોરસ, ચોરસ, વર્તુળ, વૃત્તાંશ જેવી આકૃતિમાં દોરવામાં આવે છે. પણ આપણે અભ્યાસક્રમની અંદર વૃત્તાંશ અને વર્તુળ આલેખ બે જ આપેલા છે. જ્યારે આ માહિતી તમે આલેખમાં દર્શાવી નથી શકતા, બહુ વ્યાપ વધુ આપેલો હોય ત્યારે એવી માહિતીને તમારે એનું ક્ષેત્રફળ ધ્યાનમાં લઈ અને તમારે આકૃતિમાં દોરવામાં આવે. હવે વર્તુળ આકૃતિ એટલે શું, પેજ નંબર 51 ઉપર આપેલી છે આપણે વર્તુળ આલેખ. આંકડાકીય માહિતી ખૂબ જ મોટી હોય, બે કે વધુ બાબતો માટે વસ્તુઓ, સ્થળ, અંકની માહિતી રજૂ કરવામાં આવે ત્યારે આકૃતિ દોરવામાં આવશે. કે શું કીધું, આકૃતિ રહી એ માહિતી ખૂબ જ મોટી છે. જ્યારે માહિતી ખૂબ જ મોટી હોય ત્યારે સ્થળ, વસ્તુ હોય તો એને તમારે આકૃતિનો ઉપયોગ કરી, વર્તુળ આલેખનો ઉપયોગ કરી તમારે દોરવામાં આવશે. જ્યારે તમે વર્તુળ આકૃતિનો ઉપયોગ કરો ત્યારે તમારે જે તમારે આપેલી હોય એને તમારે જે વસ્તુ ત્રિજ્યામાં તમારે ફેરવવું પડશે, ત્રિજ્યા દોરવી પડશે. તમારે ત્રિજ્યા દોરવા માટે તમારે શું કરવાનું એ આપણે જે દાખલા શીખશું ત્યારે આપણે સૂત્રની આપણે લઈશું કેવી રીતે આપણે વર્તુળની આપણે દોરવું છે. હવે વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય,
કારણ કે આપણે વર્તુળ આલેખે જે માહિતી આપેલી હોય એને ક્ષેત્રફળમાં ત્રિજ્યામાં રૂપાંતર કરવી, કારણ કે એમાં તમારે વર્તુળ દોરવામાં આવશે, આ રીતે વર્તુળ દોરવાનો, તો એની તમારે ત્રિજ્યાની જરૂર પડે, તમારે પરિકરની જરૂર પડે, તો એ ત્રિજ્યા તમારે જરૂર પડશે, એ આવશે ત્યારે આપણે જોશું. જ્યારે કોઈ વસ્તુ સ્થળ કે સમય માટેની પેટા માહિતીની સંખ્યાત્મક રીતે મોટી હોય અથવા તેને વિભાજિત સ્તંભ આકૃતિ જ્યારે વૃત્તાંશ આકૃતિ દર્શાવવામાં આવે છે, આકૃતિ કુલ માહિતી દર્શાવવા યોગ્ય માપની ત્રિજ્યા વડે વર્તુળ દોરવામાં આવશે. કે માહિતી કોઈ સ્થળ વસ્તુ સમયની હોય તો 3 કંપની હોય તો એને એ ત્રણેયની જે માહિતી આપેલી એને ત્રિજ્યામાં ટ્રાન્સફર કરીને ત્રણેયના અલગ અલગ વર્તુળ દોરવામાં આવશે. આમાં વર્તુળ અલગ અલગ દોરવામાં આવે. વૃત્તાંશ આકૃતિ કે ખાલી વર્તુળ આલેખમાં શું હોય, બધાને અલગ અલગ વર્તુળ દોરવાના, તો વૃત્તાંશની અંદર એક આકૃતિની અંદર જ તમારે બધી માહિતી દર્શાવવાની હોય. પછી છેલ્લે આવે ચિત્ર આકૃતિ. આપણે એક જ પ્રકારની માહિતી આપેલી હોય, એક જ પ્રકારની, કારણ કે કપાસનું ઉત્પાદન આપેલું હોય, કા મગફળીનું ઉત્પાદન આપેલું હોય, અથવા કોઈ લેમ્પનું ઉત્પાદન, એક જ પ્રકારની માહિતી આપેલી હોય તો તેવા મુજબ ચિત્ર દ્વારા માહિતી રજૂ કરી શકાય છે. એને ચિત્ર આકૃતિ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કોઈ વસ્તીને લગતા આંકડા હોય અથવા કોઈ માનવ ચિત્ર બનાવીને એ યાદ રાખવાનું કે ચિત્ર આકૃતિ આવે તો જે આપણે જેની માહિતી આપેલી એનું જ ચિત્ર દોરવું પડે. લેમ્પની ઉત્પાદન આપ્યું તો લેમ્પનું ચિત્ર દોરવાનું, કપાસનું ઉત્પાદન આપ્યું તો કપાસનું આપણે ચિત્ર દોરવાનું, વસ્તી ગણતરી આપી તો માનવ ચિત્ર બનાવવાના, એટલે મનુષ્યનું ચિત્ર બનાવવાનું, આપણે સિમ્પલ બનાવવાનું આવશે ત્યારે આપણે જોઈશું. હવે આપણે જોવા જાય તો સ્વાધ્યાય 2.3. હવે આપણને ખબર કે આમાં એમ કીધું યોગ્ય આકૃતિમાં રજૂઆત કરો, તમને ખબર કઈ જ પડે કે આમાં કઈ આકૃતિ દોરવાની. તો એટલું યાદ રાખવાનું, તમે સૂચના આપેલી છે જ્યારે તમારે આ પહેલા બે દાખલાઓ જેમાં ટોટલ નથી આપ્યો ને એક જ આંકડા કે માહિતી આપી ત્યારે સાદી સ્તંભ આકૃતિ બનાવવાની થાય તમારે. જ્યારે બે પ્રકારની માહિતી આપી હોય તો પાસની સ્તંભ આકૃતિ બનાવવાની થાય. આ બેમાં એ આવશે. હવે તમને કુલ આપ્યો હોય, જ્યારે કુલ આપેલું હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ થાય, અને કુલની અંદર તમને કીધું હોય ને ટકાવારી દર્શાવો, ટકાવારીમાં દર્શાવવાનું કે તો ટકાવારી સ્તંભ આકૃતિ બનાવવાનું થાય. વૃત્તાંશમાં તમને કહીશે ત્યારે આપણે જોઈશું આપણે આગળ. હવે આપણે જોઈએ તો પહેલો દાખલો આપણે ગણવાનો છે સ્વાધ્યાય 2.3 નો. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1. હવે આપણે જો માહિતી આપણને શું આપેલી, કોઈ એક વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગોના કાર્ય કરતા કર્મચારીની સંખ્યા નીચે મુજબ છે, તેની યોગ્ય આકૃતિમાં દર્શાવવાની છે. આપણને નીચે સંખ્યા આપેલી છે, એની આપણે યોગ્ય આકૃતિમાં આપણે રજૂ કરવાની છે. આપણે હવે એની યોગ્ય આકૃતિમાં આપણે રજૂ કરવાની. તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો માર્ગ પરિવહન, રેલવે છે, આયકર નાણું છે, નાણાં ખાતું છે, આયોજન પંચ છે, એવી માહિતી આપણને આપેલી, એને આપણે યોગ્ય આકૃતિમાં દોરવાની છે. એક જ ગુણધર્મ લગતી માહિતી આપી એટલે સાદી સ્તંભ આકૃતિ દોરવાની આપણે થશે. તો પહેલા આપણે વાયધરી દોરી, અહીંયા વાય આવે, અહીંયા વાય ડેશ આવે, અહીંયા એક્સ ડેશ આવે અને એક્સ આવે. હવે આપણે જોઈ લેવાનું કે આપણે માહિતી નાની નાની માહિતી કેટલી આપી ને મોટા મોટી કેટલી આપી. તો નાનાની જોવો તમને 1500 આપ્યા, મોટા મોટા જોવો તો તમને 6000 આપેલા. તો આપણે આકૃતિને કેવી રીતે લખી તો આપણે થઈ શકે, આપણે યોગ્ય કરી શકીએ. તો આંકડાકીય માહિતી હંમેશા અહીં લેવાની. તો આપણે 1000 ની વચ્ચેનું માપી 1 સેમી તો અહીં લખવું ફરજિયાત છે, 1 સેમી. હવે તમારો આલેખ હશે એમાં લીટીઓ હશે, ઘાટી લીટી ને આડી લીટી. જે એક ઘાટી પૂરી થઈ વચ્ચે 5 આછી લીટી હશે, વળી એક ઘાટી લીટી હશે, એ રીતની તમારે આકૃતિની અંદર લીટી હશે. એક ઘાટીથી 1 સેમી થાય તો 1 સેમી બરાબર આપણે આકૃતિ કેના વિશેની આપેલી છે તો કર્મચારીઓ વિશેની આપેલી. 1 સેમી બરાબર આપણે કેટલા લઈ 1000 લઈ, 1000 કર્મચારી. આ લખવું ફરજિયાત છે, આનો તમારે 1 માર્ક હોય એટલા માટે. તો આપણે 6000 જુદું તો 1000 પછી 2000 3000 4000 5000 હવે 6000 સુધી જવાનું. અથવા તમે અહીંયા 500 પણ લઈ શકો તો 500 1000 1500 2000 2500 3000 3500 4000 4.5 પછી 5000 5.5 ને 6000 એટલું તમે જઈ શકો આગળ. તમારે યોગ્ય માપ લઈને તમારે દોરી શકો. હવે સૌથી પહેલા જાય તો આંકડાકીય માહિતી આપી. આ કેની માહિતી તો કર્મચારીની સંખ્યા. અહીં લખવું ફરજિયાત છે આ બધું તમારે. પછી નીચે આપણે લઈશું શું આપ્યું આપણને વિભાગ આપ્યા છે. વિભાગ આપણને કેટલા આપ્યા
तो याद राखजो बबे खाला मूकीने तमारे रीते करवानो એટલે પાસ પાસે ન થાય એક એક લીટી વચ્ચે ખાલી મૂકીને જ કરવાનું तो पहलो विभाग केने आप्यो मार्ग परिवहन અને ત્યાં આડું જ લખવાનું નકર તમારે સમાસે નહીં પછી આવે રેલવે ત્યાર પછી આવે હે આયકર ત્યાર પછી તમારે આવે હે નાણાં ખાતું ત્યાર પછી આવે હે આયોજન પંચ આટલું તમને માહિતી તમને આપેલી છે આટલું તમારે લખવું પહેલા ફરજિયાત છે પછી તમારે આકૃતિ દોરવા જવાની હોય સૌથી પહેલા માર્ગ પરિવહન અહીંયા આપણે 4000 આપેલા તો માર્ગ પરિવહનનો આપણે આલેખ રહ્યો તમારે 1 સેમીનો આ રીતે દોરવાનો થશે એ આપણે ક્યાં સુધી જવાનું તો કે 4000 સુધીને જવાનું છે આપણે આ રીતે આપણે 4000 સુધીને લેવાનું આપણે આખે આખો એક સ્તંભ આકૃતિ તમારે આખે આખી રહી એ યોગ્ય માપની આખી જે તમે લીટી આપેલી ઘાટી લીટી 2 તો 2 ઘાટી લીટી 2 ઘાટી લીટી એટલે વચ્ચે તમારે બે ખાલી મુક્તિ જવાની છે તમારે સેટથી હમાઈ જાય છે નો હમાય તો એક એક ખાલી મૂકવાની પછી આવે રેલવે રેલવે આપણને 6000 સુધી આપેલો આ 6000 સુધીનો ત્યાર પછી તમારે આવે આયકર વિભાગ એ 3000 સુધી આપેલો પછી આવે નાણાં ખાતું તમને 2500 આપેલા તો 2500 ક્યાં આવે એ આપણે ગોતવું પડે તો 2000 અને 3000 ની વચ્ચે હોય 2500 બેની વચ્ચે એક લીટી કરીને કરી નાખવાનું તમારે હવે જોવું હોય તો 2500 અહીંયા જ આવે તો આપણે વચ્ચે 5 લીટી હોય વચ્ચે આપણે કેટલાનું અંતર લીધું 1000 ને તમે 5 વડે ભાંગી નાખો 1000 ને તમે 5 વડે જેટલી લીટી હોય જેટલું તમે માપ લીધું છે એટલા માપને તમારે જેટલી લીટી હોય ને 5 વડે 10 હોય તો 10 વડે ભાંગવાના 5 હોય તો 5 અને 5 વડે ભાંગી લે 200 આવે તમારે એટલે તમારે એક ઘાટી લીટી અહીં 5 ઘાટી લીટી તમને 4 આપેલી છે આ 4 લીટી તમને આપીને આ ઘાટી લીટી આપેલી છે તમે તો તમે જોવા જાવ એક ખાનું રહ્યું ને 200 નું આવે આ 200 આ 200 આ 200 આ 200 ને આ 200 હવે તમે ટોટલ મારો એટલે સીધા 2000 માં તમે 200 5 વાર ઉમેરો તમે 3000 રાઈટ આવી જાય તમારે એટલે ખાસ ધ્યાન રાખવાનું હોય 200 ને 200 400 તો 400 જો આ લીટી તમે કરો ઘાટી લીટી તો અહીંયા 600 થઈ જાય આ બેની વચ્ચે તમારે લીટી કરવી પડે એ રીતે તમારે હલવાનું પછી આવે 1500 ક્યાં આવે 1000 ને 2000 ની વચ્ચે આ તમારો સ્તંભ આકૃતિ પૂછાય સાદો પૂછાય તો 3 માર્કની અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે ત્યાર પછી આપણે આગળ જોઈ ત્યાર પછીનો સ્તંભ આપણે જોઈએ બીજો હજી આપણે લઈ લે સ્તંભ આકૃતિનો બીજો દાખલા નંબર 2 તો એનો બીજો દાખલો લઈ લે આપણે પાના નંબર 55 ઉપર હવે ખાસ આની અંદર તમે જોવા જઈશો તો માઇનસમાં માહિતી આપેલી તમને કેમાં આપેલી છે માઇનસની અંદર આપેલી માઇનસમાં આપે એટલે આપણે નીચે આંકડા લેવા પડે નીચે 4-5 ખાના મૂકીને તમારે આલેખ કરવાનો છે અહીં 0 અહીં x અહીંયા y ડેશ અહીંયા y અને x આ ધ્યાન રાખવાનું છે હવે આપણે પહેલા રકમ છે કોઈ એક કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ આપણે નફો આપે તો તેની યોગ્ય આકૃતિમાં દર્શાવો એક જ પ્રકારનો ગુણધર્મ આપેલો હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ હોય પરંતુ એક તમને માઇનસમાં આંકડો આપેલો હોય હવે આની તો તમે જોવા જાઓ તો આંકડા વધુ 10 સુધી આપેલા છે તો 1 સેમી બરાબર હવે 1 સેમી આપણને 10 સુધીના આંકડા સમય 1 2 3 4 5 6 10 સુધીના આપણે સમાઈ જાય તો આપણે આકૃતિમાં જોવા જઈએ 1 સેમી બરાબર 2 કરોડમાં આપેલો આકૃતિ કરોડમાં આપણે ખાનું આપેલો હોય તો 1 કરોડ નફો 1 કરોડ નફો આપણને તો આપણે અહીંયા તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે માઇનસમાં નીચે જવાનું છે તો માઇનસમાં આપણે લઈ વધુ આપણે નથી જવાનું -2 સુધી જવાનું આપણે 3 સુધી લઈ માઇનસ હવે આ ઉપર આપણે શું લખ્યું તો વર્ષ આપેલા એટલે વર્ષ આપણે બે ખાના મૂકીને વર્ષ લઈ 2010 2011 પછી આપણે 15 સુધી જવાનું છે 2012 2013 2014 2015 બસ આપણે એટલે સુધી જવાનું હતું હવે આપણે જોવા જઈએ તો આપણે જ્યાં લખ્યું હોય અહીંયા શું લખ્યું આપણે નફો લખ્યો હોય તો કે નફો કેટલામાં લખ્યો તો કે કરોડમાં લખ્યો હવે અહીંયા આપણે શું લખ્યું તો કે આપણે લખ્યા છે વર્ષ
અહીંયા આપણે વર્ષ લખ્યા. હવે એને આપણે આકૃતિમાં રજૂઆત કરી તો 2010 છે ત્યારે આપણો નફો કેટલો થયો? 2010 છે ત્યારે આપણો નફો 10 કરોડ થયો. તો 10 કરોડ ક્યાં આપ્યા? ઠેઠા અહીંયા આપ્યા. એ 10 કરોડ. ત્યાર પછી આગળ જોવા જાય તો 2011 ની અંદર આપણે 5 કરોડ આપ્યો. તો 5 આપણે અહીંયા છે. પછી આપણે જોવા જઈએ 2012 ની અંદર 2012 ની અંદર આપણને માઇનસમાં 2 કરોડ આપ્યા. માઇનસમાં 2 કરોડ આપ્યા આપણને. ત્યાર પછી આપણે માઇનસમાં એટલે નીચે જશે. આ બધી ઉપર તમે જોવો છો પ્લસમાં આવે, નીચે બધું માઇનસમાં આવે એટલા માટે. હવે આપણે 2013 ની અંદર આપ્યો 4 કરોડમાં. પછી 2014 ની અંદર જોવા જાય તો તમને 8 કરોડ આપ્યો. પછી 2015 ની અંદર જોવા જાય તો 6 કરોડ આપણને 6 સુધી દોરવાનું. આ રીતે તમારે આલેખ થઈ જાય. હવે તમે આલેખ ઉપર તમે સમજી શકો તો અહીં પણ થઈ શકે કે 10 સુધી છે એટલે ત્યારે 2010 ની અંદર તમારે 10 કરોડ થયો. કરોડમાં માહિતી આપી નફો એટલે ખબર પડી જાય આ નફો આપ્યો એટલે નફોની માહિતી તમને આપેલી છે કંપની. એટલે આ રીતે તમે કરી શકો. અને તમારે આના માટે જો સ્પેશિયલ એની બુક આપણે 11મા ધોરણની આવતી નથી તો એ સ્પેશિયલ આલેખની બુક આવતી તો પણ ચાલે તમારે. અથવા આલેખની બુકની અંદર એક પન્નું તમારે કેવું હોય? આલેખવાળું હોય, સામેનું પત્તું કોરું હોય. તો સામેના પેજ ઉપર તમારે એની રકમ લખવાની હોય, આ પેજમાં તમારે આલેખ દોરવાનો થશે. અને જો તમારે એવી આલેખની બુક ન મળે તો છૂટા આલેખ પણ 5 લીટીવાળા મળે, 10 લીટી બને ત્યાં સુધી 5 લીટીવાળા એટલે લેવાના આપણે. અને એની અંદર પાછળ તમારે રકમ લખવાની અને આગળ એનો આલેખ તમારે દોરવાનો. તો એમાં પેજની પાછળ જ રકમ લખવાની. અમુકમાં આપણે ગણતરી આવશે, ગણતરી પણ આપણે અહીંયા પાછળ જ્યાં રકમ લખશું અહીંયા જ આપણે ગણતરી કરવાની થશે. સ્વાધ્યાયના આવા નવા તમને દાખલા આપ્યા તમારે જાતે ગણવાના. તમને લેસનમાં આપતો ને જાતે એમ થાય આ લેખ પૂરું થઈ જાય જાતે બધાય ગણી લેવાના. અને આપણે 2 ગણ્યા જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળના આલેખ આપણે બધાય ગણશું. આપણે અહીંયા આપણે આ લેક્ચર રહ્યો એનો આપણે વિરામ કરીએ. અસ્તુ.